તો સુરતમાં ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। ઉકાઈ ડેમની સપાટી 308.76 ફૂટ પર પહોંચી છે। ડેમમાં હાલ 6239 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આ સાથે હાલ 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કાકરાપાર વિયરની સપાટી 160.60 ફૂટ નોંધાઈ છે, જ્યાંથી ક્યુસેક પાણી થઈ રહ્યું છે। આ ઓવરફ્લો થવાની પણ સામે આવ્યો છે। આ ડેમ મોતી શહેરની સપાટી 152.80 ફૂટ પર પહોંચી, તો રાંદેર સિંગણપોર વિયર કમ કોઝવેની સપાટી પણ 6.79 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાં વરસાદના લીધે સુરતનો કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ દ્રશ્ય જોઈ શકાય છે, સુરતની આ તાપી નદીના છે, બંને કાંઠે વહી રહી છે અને વેડ રોડ અને રાંદેરને જોડતો આ કોઝવે છે જે ઓવરફ્લો થઈ જતા તેને બંધ કરવામાં આવ્યો છે। ત્યારે ઉકાઈ ડેમની જો વાત કરવામાં આવે, ઉકાઈ ડેમની સપાટી હાલમાં 308.76 ફૂટ પર પહોંચી છે, જે નિર્ધારિત રૂલ લેવલ 333 ફૂટ કરતાં હજુ નીચે છે। ત્યારે સુરતની જો વાત કરવામાં આવે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના લીધે જે છે તાપી નદીમાં જે છે આવક વધી રહી છે, બંને કાંઠે તાપી નદી વહી રહી છે, જેના લીધે જે છે કોઝવે જે છે ઓવરફ્લો થઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ વાહન કે નાગરિકો જે છે અહીંથી પસાર નહીં થઈ શકશે। તંત્ર દ્વારા જે છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે વાત કરવામાં આવે, સુરતના કોઝવેની સપાટી 6.80 મીટર પર પહોંચી છે। કોઝવે પરથી હાલ 50,000 ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ જે છે વહી રહ્યો છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદ વરસ્યો છે, વરસાદને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના પણ દ્રશ્ય સર્જાયા હતા। નદીઓ જે છે બંને કાંઠે વેદી થઈ છે, તમામ જે નાની મોટી જિલ્લામાં પણ નદીઓ આવેલી છે તમામ જે છે વહી રહી છે। જે નાના કોઝવે આવેલા છે તે પણ જે છે ઓવરફ્લો થઈ ગયા છે, જેના લીધે સુરતની તાપી નદીમાં પણ જે છે આવકમાં વધારો થયો છે। જે આવકને લઈને હાલ કોઝવે જે છે બંધ રાખવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા જે તેનું સતત જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જ્યારે કોઝવે જે છે બંને સાઈડ વહેતા શહેરીજનો જે છે આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા છે। જોઈ શકાય છે કે લોકો જે છે અહીંયા આવી પહોંચી રહ્યા છે અને તાપીના કાંઠે આ રીતના જે કોઝવે જે છે જેના દ્રશ્ય જે ઓવરફ્લો થઈ ગયા છે તેના જોવા માટે લોકો જે છે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે સુરત સહિત જે રીતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, એટલે કોઝવેની સપાટીમાં વધારો થઈ શકે છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે, હાલ તો કોઝવેની સપાટીમાં વધારો નોંધાતા ઓવરફ્લો થતા તેને બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રશાંત ડિવરી, જી મીડિયા, સુરત।